સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના તમામ ઝોનમાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત સિગ્નલ ભંગ કરવું, સ્ટોપ લાઇન ક્રોસ કરવી અને ડાબી બાજુની જગ્યા બ્લોક કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। જે અંતર્ગત લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિક ડીસીપી પન્ના મોમાયા ડ્રાઈવનું માર્ગદર્શન આપવા હાજર રહ્યા હતા। સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું વધતું ઉલ્લંઘન અટકાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા આજે વિશાળ સ્તરે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। શહેરના તમામ ઝોનમાં એકસાથે આ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને સિગ્નલ ભંગ, સ્ટોપ લાઇન ક્રોસ કરવી અને ડાબી બાજુની જગ્યા બ્લોક કરવાના મામલાઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। લાલ દરવાજા વિસ્તારમાં આ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયા જાતે હાજર રહ્યા અને પોલીસ કેવી રીતે કામગીરી કરી રહી છે તેની સમીક્ષા કરી હતી। આ દરમિયાન તેમણે શહેરના તમામ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની કડક અપીલ કરી હતી। સુરત શહેરમાં અલગ અલગ જંકશન ઉપર ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે। આ ડ્રાઈવ અંતર્ગત જ્યાં મોટા જંકશન છે ત્યાં લોકોને અવેર કરવા માટે આખી ટીમ અમે લોકો રાખીએ છીએ। હાલમાં અમે લોકો અહીંયા લાલ દરવાજા ખાતે ઉપસ્થિત છીએ। બેનર્સ અને માઇક દ્વારા લોકોને એજ્યુકેટ કરી રહ્યા છે। જ્યારે ટ્રાફિક નો સિગ્નલ બંધ થાય ત્યારે તમારે સ્ટોપ લાઇનની પાછળ ઉભા રહેવાનું છે। લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવાની છે, જેથી કરીને જેને લેફ્ટ ટર્ન લેવો છે એ લોકો સરળતાથી નીકળી શકે। અને સાથોસાથ જે રોંગ સાઈડ ચલાવી રહ્યા છે એ લોકોને અમે દંડ કરી રહ્યા છે, કારણ કે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે। તે પોતાની જિંદગી જોખમમાં નાખે છે અને સામેથી જે વ્હીકલ પોતાના રસ્તામાં સાચી રીતે આવતો હોય છે એને ખબર નથી હોતી, એની સાથે એક્સિડન્ટ થઈ શકે છે। આ રીતે બે જિંદગી જોખમમાં મુકાઈ શકે છે, એટલે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે। અહીંયા અમે લોકોને એજ્યુકેટ કરી રહ્યા છીએ, અવેર કરી રહ્યા છીએ। સુરત શહેરની વ્યસ્ત ટ્રાફિક વ્યવસ્થાને દુરસ્ત રાખવા માટે જરૂરી એવા આ સ્પેશિયલ ડ્રાઈવને લોકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ટ્રાફિક પોલીસે સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે હવેથી વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે।